કંચનબેનની સંન્યાસની 31 વર્ષ પૂર્ણ થયા એ ખુશીમાં આપણે દર વર્ષે નાનકડો એવો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ, જેમાં તમામ સાધકો, સેવકગણ, ભક્તો, સંતો એ હાજરી આપી અને ઉત્સવને દીપાયો કહેવાય એમ કહેવાય. મહાપુરુષ સંતોની વાતો કરવા બેસી તો એનો કોઈ પાર આવે એમ નથી, કારણ કે વાણી, સત્સંગ એટલું બધું આપણે ઉપર મૂકી ગયા કે કદાચ આખું વર્ષ આપણે આખી જિંદગી અને મચ્છી તો આનો પાર આવે એમ નથી. કારણ કે સંતો મહાપુરુષોની વાતો છે, નિર્વાણ, મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, મુક્તિ, આ બધી વાતો એવી છે કે આ કથા એવી છે કે આને ગમે એટલી કથી જ્ઞાની, ધ્યાની, વિજ્ઞાની થત ગયે એસી કથ કહાની. રવિરામ મહાત્મા કહે જ્ઞાની, ધ્યાની અને વિજ્ઞાની થાકી ગયા એવી અકથ જેને કથી ન શકાય, જેને વર્ણન ન થઈ શકાય, એવું આ મહાપુરુષો સંતોની વાતો છે. વાણીનો દોર આરતીબેને બહુ સરસ લીધો, ત્યારબાદ અમારે મેરુ અપાએ પણ આપણે સત્સંગનો જે દોર લેવાનો છે સમય બહુ લેવાઈ ગયો અને મારા સત્સંગના હિસાબે બધા ઘણું સહન કરીને બેઠા, એટલે બહુ લાંબો સમય નહીં લઈશ. આપણી ભારતીય પરંપરા નિયમ મુજબ આત્મ તત્વ, મુક્તિ, મોક્ષ, નિર્વાણ, પરમ તત્વ જે કાંઈ આપણે એને નામ દઈએ, એમાં ભારતની પરંપરા પ્રણાલિકા નિયમ મુજબ આપણા મહાપુરુષો સંતોએ, ઋષિમુનિઓએ એક એવી વાત મૂકી કે ત્યાં આ વસ્તુ ઉપર પણ, આ વાત ઉપર પણ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકી શકીએ. ગુરુને શિષ્ય પ્રશ્ન પૂછી શકે, ભક્ત ભગવાનને પ્રશ્ન પૂછી શકે, મહાપુરુષો સંતો એકાબીજા ગુરુભાઈ હોય કે એકાબીજા સંતો એકાબીજા વાર્તાલાપ કરી શકે. આત્મતત્વને લઈને, મુક્તિને લઈને, મોક્ષને લઈને, નિર્વાણને લઈને, પરમાત્માને લઈને, હર કોઈ વિષય ઉપર, અધ્યાત્મ વિષય લઈને એકાબીજા કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. એ આપણી પૂર્વની, આપણા ભારતની એક એવી સંસ્કૃતિ રહી છે જે હજારો વર્ષો છે. જ્યારથી પૃથ્વી અને બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે આ એમાં પ્રશ્ન થઈ શકે. બાકી અધર્સ જે બધા રાષ્ટ્રો છે, જે પશ્ચિમી સંસ્કૃતિઓ છે, એમાં જે કાંઈ અવતારો છે, જે કાંઈ ભગવાનના જે અંશો છે, જે કાંઈ અવતારો છે, જે કાંઈ સંતો છે, એને જે વાત લખી, જે વાણી લખી, એમાં કોઈ પણ પ્રકારનું ડાઉટ નહીં, કોઈ પણ પ્રકારનું પ્રશ્ન ચિહ્ન નહીં. જીસસ બોલી ગયા બાઇબલમાં, જીસસ એમ કીધું કે હું ઈશ્વરનો પુત્ર છું, એટલે પછી એમાં કોઈ શંકા નહીં, કોઈ સ્થાન નહીં. જ્યારે આપણા મહાપુરુષો સંતોએ કોઈ એમ કીધું હોય કે હું ઈશ્વરનો પુત્ર છું, હું અલગ અવિનાશી છું, તો એમાં પ્રશ્ન ચિહ્ન લાગે, એમાં તર્ક લાગે, એમાં વિતર્ક લાગે. એની પાછળનું મૂળ રહસ્ય એટલું કે શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછી શકે અને મિત્ર મિત્રને પ્રશ્ન પૂછી શકે. બે જ્ઞાની પુરુષો એકાબીજાની સાથે જ્ઞાન ગોષ્ઠી કરે. જો પ્રશ્ન જ ન હોય, જો આ કોઈ વાર્તાલાપ જ ન હોય, તો મહાન ગીતાનું સર્જન ચિહ્ન. કારણ કે કૃષ્ણ અને અર્જુન બંને સખા, મિત્ર, વળી પાછા બે ગુરુ શિષ્યનો નાતો આમ ગણી હતો. પણ અર્જુન સંદેહ કરતા જ ગયા, ભગવાન એનો ઉત્તર દેતા જ ગયા. પ્રશ્ન એટલા માટે હોવો જોઈએ કે પ્રશ્નથી તમને પછી ચાહે તર્કથી હોય, બુદ્ધિથી હોય, મનથી હોય, વાણીથી હોય, પણ પ્રશ્ન કરવાનો મૂળ હેતુ એ કે એમાંથી તમને કોઈ સંશય ઉપડે, એમાંથી તમને કોઈ સંશય થાય તો એનું સમાધાન માટે થઈને પ્રશ્ન હોય છે. જો પ્રશ્ન જ ન હોય તો નચિકેત અને યમની વચ્ચે જે વાર્તાલાપ થયો છે એમાંથી મહાન કઠોપનિષદ નીકળ્યું. આ પ્રશ્ન તરીના હિસાબે જનક રાજા અને અષ્ટાવક્રને બેયને જ્યારે વાર્તાલાપ થયો, જેને એકાબીજાને સત્સંગ થયો, તો એમાં અષ્ટાવક્ર મહાન ગીતાનું પ્રાગટ્ય થયું. ઉદ્ધવ અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રેમ વિશે વાર્તાલાપ થયો, તો ઉદ્ધવ ગીતાનું સર્જન થયું. કબીર અને ધર્મદાસ ને બેયને સત્સંગ થયો, જ્ઞાન થયું, તો અનુરાગ સાગરનું મહાન ગ્રંથ આપણને વાંચવા જાણવા મળ્યો. યાજ્ઞવલ્કલ અને ગાર્ગી એકાબીજાને જો પ્રશ્ન ન પૂછ્યો તો આપણે ગાર્ગી કોણ છે, યાજ્ઞવલ્કલ્ય કોણ છે, એને આપણે ઓળખી ન શક્યા હોય. પ્રશ્ન એટલા માટે હોવો જોઈએ કે પ્રશ્નથી તમારું સંશય મળે અને તમારું સમાધાન થાય. એમ અહીંયા ભાણ સાહેબના દેહગમન થયા બાદ
ભાણ સાહેબ બે દેશ છોડ્યા બાદ રવિ સાહેબ અને ખીમ સાહેબ બંને બે ગુરુભાઈ. રવિ સાહેબ છે એ નાદ બાળક અને ખીમ સાહેબ છે એ બુદ્ધ બાળક, બંને ગુરુભાઈ. ભાણ સાહેબને જ્યારે સમાધિષ્ઠ છે, જ્યારે સમાધિ લઈ લીધી ત્યારે તકરીબન મહાપુરુષો સંતોનું મુખ્યથી સાંભળેલું મહાપુરુષો સંતો એમ કહે છે કે ખીમ સાહેબને જે કાંઈ જ્ઞાન જે કાંઈ થવાનું હતું, ખીમ સાહેબને જે કાંઈ જ્ઞાન હતું એ રવિ જેટલા પારંગત નહોતા, રવિ સાહેબ જેટલા એનો અનુભવ નહોતો. એટલે ભાણ સાહેબે રવિ સાહેબને ભલામણ કરે. રવિ સાહેબ આમ ગણીએ તો ભાણ સાહેબના પાંચમી શિષ્ય કહેવાય. ભલે ખીમ સાહેબ એના દીકરા હતા, પણ તોય છતાં રવિ સાહેબ એના પાંચમી શિષ્ય હતા, પટ શિષ્ય જેને કહેવાય. રવિ સાહેબ જ્ઞાનમાં નિપુણ, અનુભવમાં પૂર્ણ. જેવા ભાણ સાહેબનો જેવો દબદબો, ભાણ સાહેબનો જેવો પ્રકાશ, એથી વિશેષ રવિ સાહેબનો પણ એવો દબદબો પ્રકાશ. ભાણ સાહેબ જ્યારે દેશ છૂટ્યો ત્યારે એને રવિ સાહેબને ભલામણ કરી હતી કે ખીમ સાહેબ છે એને મારી સાથે પિતા પુત્રના નાતાના લીધે, પિતા પુત્રના સંબંધના લીધે કદાચ મારી વાત કે મારો વિષય એને અનુભવમાં ન આવ્યો, ને કદાચ આવ્યો હોય તો એને પિતા અને પુત્રનો મોહ એકાબીજાને લાગુ પડ્યો હોય. એટલે એને અનુભવ હોય કે ન હોય એની હું અત્યારે કોઈ કહું નહીં. પણ રવિ તમે પારંગત છો એટલે ભવિષ્યમાં ગમે ત્યારે ખીમ તમને પ્રશ્ન પૂછે, ખીમ તમારે કોઈ પણ જાતની જ્ઞાન ગોષ્ઠી કરે, કોઈ પણ જાતની ચર્ચા કરે તો તમે એને તમારા અનુભવથી, તમારા જ્ઞાનથી એને ઉત્તર આપજો. મહાપુરુષો સંતો ભલે એક જ ગુરુના શિષ્ય હોય, પણ એની એટલી બધી નિખાલસતા એટલી હોય, એનો એટલો બધો વિષય એટલો બધો હોય કે એ વાતને એટલા બધા પ્રિય હોય કે ગુરુનો બાળ હોવા છતાં, ગુરુના બાળ હોવા છતાં પોતાના ગુરુભાઈને એ પ્રશ્ન પૂછે. પ્રશ્ન પૂછવાનું મૂળ કારણ એ કે સમર્પણના ભાવથી પ્રશ્ન પૂછવામાં આવે. સમર્પણ ન હોય તો પ્રશ્નનો જવાબ ન હોય. પ્રશ્ન બુદ્ધિથી, તરફથી અને હોશિયારીથી પ્રશ્ન પૂછવામાં આવતો નથી. પ્રશ્નમાં સમર્પણ ભાવ હોય. ભલે એ ગુરુભાઈ રહ્યા, ભલે એ ગુરુનો બાળક હોય, ભલે એના એ પોતાના પિતાનું બુદ્ધ બાળક હોય, પણ છતાં એને પ્રશ્ન કરી અને આ વાર્તાલાપ થાય. જેમ કંચનબેને વાણી ગાય કે જ્યારે ખીમ સાહેબને એવું લાગ્યું કે મારા પિતા જે સ્ટેજ ઉપર હતા, મારા પિતા જે જ્ઞાન ઉપર હતા, એ હજી મારે એમાં કંઈક ઉણપ છે, હજી મારે કંઈક ઘટે છે. ભાણ સાહેબના પુત્ર હોવા છતાં પણ જો એને એવો સંશય ઉઠ્યો હોય કે મારે કંઈક ઘટે છે અને ઘટે છે તો હવે મારે કોને આનો જે તાલમેલ છે, આનો જે આ જે વિષયને જાણનાર છે મારે કોને કહેવું? તો ભાણ સાહેબે તો રવિ સાહેબને પહેલા જ કીધેલું હતું કે ભવિષ્યમાં કોઈ પણ ગુરુભાઈ કે ચાહે મારો કેમ પણ તને કાંઈ પ્રશ્ન પૂછે તો એને અનુભૂતિ અને એને જ્ઞાનથી એને તમે જવાબ આપજો. એટલે ગુરુના બાળક આમ ગઈ તો બે ગુરુભાઈ, ગુરુના બાળક રવિ સાહેબ મહાત્મા ને એકાબીજાને જ્ઞાન ગોષ્ઠી થાય અને એકાબીજાને પ્રશ્ન કરી થાય. અને રવિરામ મહાત્મા એમાં કોઈ ગુરુ તુલ્ય નહીં, પણ એક ગુરુભાઈ તરીકે એક બે ભાઈઓ એમ ગુરુ શિષ્ય ગુરુભાઈ તરીકે બેના નાતાથી એકાબીજાને પ્રશ્ન કરી થાય અને એકાબીજાને જવાબ આપે છે. ઘણા તથાકથિત સંતો જેને અનુભવ નથી કહેવાતા એ લોકો એમ કહે છે કે રવિ સાહેબ અને ખીમ સાહેબને માત્ર જ્ઞાન ગોષ્ઠી થઈ, બાકી બે હતા બે પરિપૂર્ણ. હવે એક બહુ મજાની વાત છે કે તમે ને હું બે જ્ઞાની હોય તો પછી જ્ઞાની પુરુષો પ્રશ્ન કરે ખરા, પણ પ્રશ્નમાં ચડ ઉત્તર પ્રશ્ન ન હોય. અહીંયા માત્ર વાત ખાલી આપણે એટલી જ સમજવાની છે કે ખીમ સાહેબ અહીંયા ઉત્તર પૂછનાર છે, ખીમ સાહેબ અહીંયા ઉત્તર પૂછનાર છે અને રવિ એનો જવાબ દેનાર છે. ખીમ સાહેબ પ્રશ્ન કરતા છે, ખીમ સાહેબ છે એ પ્રશ્ન કરતા છે અને રવિ સાહેબ છે એ ઉત્તર દેનાર છે, પ્રશ્નનો જવાબ દેનાર. જો બંને જ્ઞાની જ હોય, બંને અનુભવી જ હોય તો ક્યાંય વાણી વિષયમાં એવું નથી આવતું કે રવિ સાહેબ મનમાં કે ખીમ સાહેબને પ્રશ્ન પૂછે. મારા અનુભવ પ્રમાણે જેટલી તમે રવિ ત્રિકમ રવિ ખીમ સાહેબની વાણી ખોલો એમાં બધામાં પ્રશ્ન ખીમ સાહેબ જ કરે અને બધેમાં જવાબ રવિ સાહેબ જ આપે. જેટલી એની વાણી વૈખરી છે, જ્ઞાન ગોષ્ઠી છે, તો બંને જ્ઞાની પુરુષ હોય, બંનેને એવો અનુભવ હોય તો ક્યારેક રવિ સાહેબ મહાત્માને પ્રશ્ન પૂછવો જોઈએ તો ખીમ સાહેબને ઉત્તર આપવો જોઈએ ને, પણ એમ નથી. કાયદેસર નિયમ પ્રમાણે ખીમ સાહેબ છે એ પ્રશ્ન કરતા હશે અને રવિ સાહેબ છે એ ઉત્તર દેનાર છે, પ્રશ્નનો જવાબ દેનાર.
જ્યારે આ વિષયમાં જ્યારે એમ થયું કે કાં મને બહાર નથી સમજાણું, કાં મને ભીતર નથી સમજાણું, કાં મને ભીતર સમજાણું છે તો મને બહાર નથી સમજાણું, એટલે રવિ સાહેબ મહાત્મા અને ખીમ સાહેબ પ્રશ્ન પૂછે છે કે કોઈ પરખમદારે સત્સબદના વિચાર, કોઈ લેહનદારે સત્સબદ કારું. તો પ્રશ્ન પૂછે છે, જ્ઞાન ગોષ્ઠી છે, પ્રશ્નમાં એનો જવાબ પણ છે, જેમ વાણીની જેમ ચર્ચા હાલે એનો જવાબ પણ છે. તો આપણને એમ થાય કે ભાઈ વાણીમાં એનો જવાબ તો છે, પણ આ વસ્તુ એક એવી છે કે દાખલા તરીકે કે મારે શાક બનાવવું હોય, મારે ઓળો બનાવવો હોય કે અથવા આપણે રીંગણાનું ઓળાનું ઘણી વાર દ્રષ્ટાંત આપણે કે નવું શાક લઈ, હું ફણસનું શાક નવું હમણાં બનાવ્યું ને ટી લેવાય તો બધાને ખ્યાલ પડે. કારણ કે દરેક સત્સંગમાં રીંગણાનું ઓળાનું દ્રષ્ટાંત આવે તો ફણસનું શાક જે બનાવવાની પદ્ધતિ હોય એ હું તમને અહીંયાથી વર્ણન કરી દઉં, અથવા હું તમને રેસીપી લખી દઉં ફોનમાં કે ભાઈ એટલું મરચું, એટલું શાક, એટલું તેલ, એટલું જીરું, ધાણા, તેમની માત્રા લખી દઉં. એ તમે એને વાંચી લો કે એને કંઠસ્થ કરી લો કે તમે એને વિડીયો જોઈ લો તો એથી તમે ફણસનું શાક બનાવી શકો નહીં. પ્રથમ મુદ્દો, શાક તમારાથી બને નહીં. એમ મહાપુરુષો સંતોની વાણીમાં જવાબો છે, પણ વાણીમાં જવાબો છે એને તમે વાંચી લો કે સાંભળી લો એથી કોઈ તમને અનુભવ થાય નહીં. કહેવાનો મિનિંગ એમ. તો અહીંયા રવિ સાહેબ મહાત્માને ખીમ સાહેબ પ્રશ્ન પૂછે, મૂળ શબ્દ કહાં છે ઉઠે, ક્યાં રહીને બોલે, કોણ મંડળમાં શબ્દના વાસા, એને કોઈ ખોળતળ સાધુ ખોળે, આ કોઈ લેહનદાસ શબ્દનારો, કોઈ પરખનદાસ શબ્દના વિચારો. મૂળ શબ્દ કહાં છે ઉઠે. મહાપુરુષો સંતોએ દરેકે આમાં શબ્દની વાત કરી, દરેક મહાપુરુષો સંતોએ આમાં શબ્દની રમત કરી, શબ્દની વાત કરી. મૂળ શબ્દ કહાં છે ઉઠે. તો પ્રીતમ સાહેબની વાણી જે મેરો અપાએ ગાય કે આરે અવસરમાં સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી સુહાગી લાય, આરે અવસરમાં સદગુરુ સેવ્યા. માં પ્રીતમ સાહેબ કે ઓહમ સોહમ શબ્દ ના ભીથી ઉઠે, આ તો સુંદર શિખર ગઢ જાય, આરે અવસરમાં સદગુરુ સેવ્યા, વસ્તુ તો દેહમાં બતાવી સુહાગી લાય. દરેક મહાપુરુષો સંતોએ નાભીમાં એનું મૂળ સ્થાન કીધું. નાભી એનું કેન્દ્ર સ્થાન, સુરતાની એક્ટિવિટી, સુરતાને જાગૃત કરવાની નાભીમાં એનું કેન્દ્ર સ્થાન. આ મૂલાધાર ચક્ર છે, પણ શબ્દનું અને શ્વાસાનું અને પ્રાણનું આ ત્રણેયની માત્રા અલગ કરીએ તો શબ્દ, શ્વાસા અને સુરતાનું એનું કેન્દ્ર સ્થાન નાભી કહેવાય. એ નાભીમાંથી જ્યારે તમને શબ્દ જ્યારે એનું ભાન થાય ત્યારે એ શબ્દ નાભીમાં સૂતેલો પડેલો છે. એ શબ્દ નાભીમાંથી ઉઠે. તમે ને હું જે આ કાંઈ વાર્તાલાપ કરી કે હું કાંઈ સત્સંગ કરું, તમે જે કાંઈ સાંભળો છો એ બધા શબ્દ 52 રમતના છે, 52 શબ્દના છે. પણ એક શબ્દ એવો છે કે જે 52 બારો જે છે અને એ ઉલટ ગતિતા માધ્યમથી સુનશિખર ગગન મંડળમાં એ જાય. અહીંયા સુખરામ બાપાને ઉકારામ બાપા પ્રશ્ન પૂછે ગુરુ શિષ્યની વાર્તાલાપના કે એમાં એને પૂછે કે પ્રથમ નાભીની વાત કરો, ઓમકાર ઓળખે ભાઈ, કેટલી માત્રાનો અવાજ થયો અને કોણ નાદ દિયો બજાય, આ હરિજન હરિની રીતે, પ્રભુની રીતે, આ નિગમ નિત્ય આવો મેદાનમાં. પ્રથમ નાભીની વાત કરો. અહીંયા કેમ સાહેબ પ્રશ્ન પૂછે મૂળ શબ્દ કહાં સે ઉઠે. અહીંયા રવિરામ મહાત્મા એનો જવાબ આપે કે મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં રહે બોલે, સુન મંડળેના શબ્દના વાસા, પણ કોઈ એને ખોળતળ સાધુ ખોળે, આ મૂળ શબ્દ નાભીથી ઉઠે. અહીંયા ઉકારામ બાપા એમ કે પ્રથમ નાભીની વાત કરો. નાભીની અંદર વાત શરૂઆત નાભીથી થાય. પ્રથમ નાભીની વાત કરો, ઓમકાર ઓળખે ભાઈ. નાભી શબ્દમાંથી 3 પ્રકારનો અવાજ થાય, અકાર, ઉકાર અને મકાર. અ, મ અને અકાર, ઉકાર અને મકાર. અકાર, ઉકાર અને મકાર ત્રણેય માત્રા ભેગી થાય એટલે ઓમકારનો ઉચ્ચાર શરૂ થાય. એ નાભીમાં જે ઓમકારનો ઉચ્ચાર થાય એનો કે અવાજ ક્યાં વાગી રહ્યો છે તો કે ત્રિવેણીમાં કે એનો અવાજ બોલી રહ્યો છે. પ્રથમ ત્રિવેણીમાં વાત કરી, પછી પાછો સુન મંડળમાં વાત કરી. પ્રથમ નાભીની વાત કરો, ઓમકાર ઓળખી ભાઈ, કેટલી માત્રાનો અવાજ થયો, કોણ નાદ દિયો બજાય. રવિરામ મહાત્મા એ જવાબ આપે ખીમ સાહેબના પ્રશ્નનો કે મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં રહીને બોલે. 6 ચક્રમાંથી ત્રિવેણી આગલા ચક્ર એનો મેન દ્વાર. મહાપુરુષો સંતોએ આપણને ગુરુદ્વારની ઘણી ચર્ચાઓ કરેલી છે, પણ આ તમારો અને મારો ગુરુદ્વાર ભૌતિક તો છે એ આપણે સમજાય, પણ
સાચો ગુરુદ્વાર તો છે ને આપણો ત્રિવેણી છે ને, એ ત્રિવેણી ભેદન કરી જે આપણો આજ્ઞાચક્ર ભેદન કરીને જાય ને પછી આપણને સદગુરુનો દેશ, સદગુરુનો દ્વાર આપણને આપવું દે. પણ એ હજી એન્ટર છે, હજી તો એમાં ખાલી એન્ટર થયા છે, પ્રવેશ કર્યો છે દ્વારમાં. દ્વારમાં પ્રવેશ કર્યા બાદ કોઈ પણ મહેલ હોય એટલે મહેલમાં આપણે ખાલી ગેટને જોઈ લઈએ તો એથી આપણે મહેલના દીદાર ન થાય, મહેલને જોઈ ન શકીએ. ગેટ ખાલી એનો પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વાર બાદ પછી જે મહેલમાં જે કાંઈ આવે, જે કાંઈ જોવાનો હોય છે પછી શરૂ થાય. એમ આજ્ઞાચક્ર આગળ ત્રિવેણી, મહાપુરુષો સંતોએ ત્રિવેણી કોને કીધી કે ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા નાડી, આ ત્રણેયનું ત્યાં સંગમ થાય છે આજ્ઞાચક્ર ઉપર, એને ત્રિવેણી કીધી. ઈ ત્રિવેણીમાં એક ત્યાંથી નાદનો, એક ભમર નાદનો ગુંજારો થઈ રહ્યો છે. ભમરનાથનો જે ગુંજાવ થયો, કોઈને ભમર ગુફા કીધી, કોઈને ત્રિવેણી કીધી, કોઈને આજ્ઞાચક્ર કીધું. ના ભમરનાથનો જે ગુંજારો થયો ત્યાં એ શબ્દ બોલે, પણ એ શબ્દ માત્ર 52 બોલે છે. 52 ની અંદર જે શબ્દ છે એ બોલે છે. 52 શબ્દ છે એ શૂન્ય શિખરમાં બોલે. મૂળ શબ્દ ના ભીથી ઉઠે ત્રિવેણી અને બોલે. શૂન્ય મંડળ હોય શબ્દના વાસા, શૂન્ય મંડળમાં એ શબ્દનો વાસ છે. શૂન્ય મંડળ હોય શબ્દના વાસા, કોઈ તત્વ વિચારી તોલે. આ કોઈ લેહમદા સત શબ્દના રૂપ, કોઈ પરખંદા સત શબ્દના વિચાર. પછી આગળ એમ કે રવિરામ મહાત્માને જવાબ આપ્યો કે શબ્દ તો નાભીમાંથી આવી રહ્યો છે તો બરોબર છે, એનો જવાબથી એને સંતોષ છો, એને જવાબે આપ્યો. પણ પછી કે કિતના લંબા, ખીમસર પૂછે કે ઈ કેવો છે, कितना लंबा, कितना चौड़ा, कितना है ब्रह्म का अनुमाना, कैसा स्वरूप शब्द का संतो बतलाई दियो ने ध्याना. તમે શબ્દ જોયો હોય, તમે બ્રહ્મને જોયો હોય, તમે નાદને અનુભવ્યો હોય, તમે તત્વને અનુભવ્યો હોય, તમે સાહેબનો દેશ જોયો હોય, તો કિતના લંબા, કિતના ચોડા, કિતના હે બ્રહ્મ કા અનુમાના, આ કેસા સ્વરૂપ શબ્દ કા સંતો આ બતલાઈ દિયો ને ધ્યાના. તો તમે આ શબ્દના સ્વરૂપને કેવી રીતે જોયો હોય અને જોયું હોય તો મને ધ્યાન કરી અને મને બતાવી દો ની આ શબ્દ કેવો છે, આનો રંગ કેવો છે, એ કેટલો લાંબો છે, કેટલો ચોડો એટલે ગદ્દી એની પહોળાઈ છે અને એનું કેટલું અનુમાન છે. આવું ખીમ સાહેબ મહાત્મા, રવિ સાહેબ મહાત્માને પ્રશ્ન પૂછે. હવે આપણને એ બહુ નવાઈ લાગે કે આપણે જે કખ ગ જે આપણે ભણવા જતા પ્રાથમિકમાં, તો એમાં તો બ્લેકબોર્ડ ઉપર ટીચર જે આપણે લખી દે શિક્ષક, તો બ્લેકબોર્ડ મોટું, એમાં તો જેટલો લાંબો કરવો હોય એટલો થાય, એમાં તો અક્ષર ગમે તો લાંબો કરવો એટલો થાય. પણ આપણી પાસે જે નોટબુક હોય ને એમાં ઓલી લીટી મારેલી હોય, આમ લાઇનિંગ જેને કે આમાં લાઈન હોય, આખી બુકમાં લાઈન હોય, એમાં આપણે અક્ષર હમાડવો હોય ને એટલો જ થાય. નાનો કરવો હોય થાય, પણ એ માત્રની બહાર, લીટીની બહાર ન થાય. લીટીની બહાર જાય તો એ હાલે નહીં. એમ એક એની બોર્ડર આપી, એક એની મર્યાદા આપી. એટલે અહીંયા શબ્દની એક મર્યાદા આપી. શબ્દનું સ્વરૂપ કેવું છે, શબ્દ કેટલો લાંબો છે, શબ્દ કેટલો પહોળો છે અને એનું અનુમાન કેવું છે, એમ ખીમ સાહેબ પૂછે. તો રવિ સાહેબ મહાત્મા એમ કે એનો જવાબ આપે કે દ્વારદશ આંગળ બાહિર લંબા, ચોડા હે સર્વ અંગા, જૈસા દીપક ધરા મંદિર મેં વૈસા શબ્દ કા રંગા. દ્વારદશ આંગળ એટલે 12 આંગળ. મારે અને તમારે જે કાંઈ શ્વાસાનો, જે કાંઈ શ્વાસો હાલી રહ્યો છે ત્યારે શબ્દના સ્વરૂપને જ્યારે અનુભવ હોય તો 12 આંગળ શ્વાસ હાલતો હોય. 4 ને 4 8 અને 3 12 થાય. પણ આ બ્રાહ્ય એને શ્વાસાની ગતિથી નાભીથી લઈ અને નાસિકાથી અને શ્વાસાની ગણતરી કરી. દ્વારદશ અંગુલ બહાર લંબા, ચોડા હે સર્વ અંગા, આ જૈસા દીપક ધરા મંદિર મેં વૈસા શબ્દ કા રંગા. તો એ ક્યાં છે? તો કે 12 આંગળ છે, એ 12 એની લંબાઈ છે અને ચોડા હે સર્વ અંગા. તો ભીતર એની પહોળાઈ નખથી લઈ અને શૂન્ય શિખર ઊંડી એ પોળો છે. નખથી લઈ અને શૂન્ય શિખર ઊંડી, ચોડા હે સર્વ અંગા, જૈસા દીપક ધરા મંદિર મેં વૈસા શબ્દ કા રંગા. જેવી રીતે ઉપમા આપી કે દીપક એક દીવાની એક જ્યોત હોય, એ જે જ્યોતનો પ્રકાશ હોય એવું શબ્દનો રંગ છે. અહીંયા શબ્દના કલરની, શબ્દના રંગની વાત કરી. એ બહુ નવાઈની વાત છે કે જ્યોતને કોઈ પીળી કહે, કોઈ લાલ કહે ને કોઈ સફેદ કહે. 3 પ્રકારની જ્યોત માણસની ગતિમતિ પ્રમાણે વર્ણન કરતા હોય. કોઈ પીળી કહે, કોઈ લાલ કહે અને કોઈ જ્યોત કહે. પીળી અને લાલ અને જ્યોત જે કાંઈ આપણને દેખાતી હોય એ અંધકાર ઉપર ડિપેન્ડ હોય. જ્યોતના પ્રકાશનો અંધકાર કેવો છે એની ઉપર એનો કલર હોય. એકદમ હાવ ડાર્કનેસ હોય, એકદમ હાવ અંધકાર હોય
તો એનો જે જ્યોતનો જે કલર બતાય ને એ એકદમ વ્હાઈટ પ્યોર બતાય, એકદમ પ્યોર વ્હાઈટ, પ્યોર સફેદ બતાય. થોડા ઘણું અધકચરું આસોપાસો અંધકાર હોય. અંધકાર નામ અજ્ઞાનતા. અંધકાર એટલે અજ્ઞાનતા. મને કઈ ખબર નથી પડતી, મને કઈ ખ્યાલ નથી, આવો હાવ ખાલીપણું થઈ જાય અને પ્રશ્ન પૂછે અને વાર્તાલાપ કરે ને તો એનો પ્રકાશ એકદમ વ્હાઈટ, એકદમ સફેદ બને. પણ મને કાંઈ ખબર પડે છે અને હું કાંઈ થોડા ઘણું જાણું છું અથવા જાણવા ખાતર કાલે પૂછશે અને એમાં થોડો ઘણો અંધકાર હોય ને થોડો ઘણો ભળેલો પ્રકાશ હોય. એટલે જ્યોતનો જે કાંઈ સ્વભાવ છે, જ્યોત જે કાંઈ વ્હાઈટ હોય એમાં બીજો પ્રકાશ, બાહ્ય પ્રકાશ ભળે, ચંદ્રમાનો ભળે કે સૂર્યનો પ્રકાશ ભળે. એટલે એ જે જ્યોત છે ને એનો રંગ બદલે. હકીકતમાં જ્યોતનો રંગ બદલાતો નથી, પણ બાહ્ય પ્રકાશના લીધે અર્ધ અંધકાર અને અર્ધ બાહ્ય પ્રકાશના લીધે જ્યોત એનો કલર બદલે. એટલે એ જ્યોત હોય ને એટલે એ થોડીક છે ને પેળી ઉપર આવી જાય અને એકદમ સૂર્યનો પ્રકાશ ભળી જાય. થોડોક અંધકાર ખાલી 10% 20% હોય, સૂર્યનો પ્રકાશ ભળે અને અંધકાર 10-20% હોય ને એટલે એ જ્યોતનો પ્રકાશ પીળો થઈ જાય. પણ એકદમ ડાર્કનેસ હોય, હાવ એકદમ બ્લેક હોય, હાવ એકદમ અંધકાર હોય તો એ પ્રકાશનો, એ જે જ્યોતનો પ્રકાશ છે એ એકદમ સફેદ દેખાય. जैसा दीपक धरा मंदिर में वैसा शब्द का रंगा. એ જે જ્યોતનો જે પ્રકાશ છે, જેમ જ્યોતનો જે મંદિરમાં જે જ્યોત હોય છે એવો પ્રકાશનો રંગ છે. આવો રવિરામ મહાત્મા કેમ સાહેબને પોતાના અનુભવથી સમજાવે. તમને મને એક પ્રશ્ન થાય કે આ તો રવિ સાહેબ મહાત્માની આ બેની જ્ઞાન ગોષ્ઠી છે, બાપુએ વર્ણન કરી દીધું, વાતે કરી દીધું, પણ એ શબ્દને જોવો કેમ, એ શબ્દને અનુભવવો કેમ? મહાપુરુષો સંતોએ દરેકે જોવાની વાત કરી. વારંવાર છેલ્લા ઘણા સમયથી જ્યારથી હું આ વિષયમાં ઉતરો, જ્યારથી હું આ સમજવા શીખ્યો તેનું હું ઘણા વર્ષોથી મારી આ પોતાની વ્યક્તિગત ઝુંબેશ ચાલે કે મહાપુરુષો સંતોએ દરેક વસ્તુ નિરખવાનું કીધું, દરેક વસ્તુ પરખવાનું કીધું અને દરેક વસ્તુ જોવાનું કીધું. દરેક વસ્તુ આ દીદારનો વસ્તુ છે. આ કોઈ વાણીથી સમજવાની વાત નથી, કોઈ બુદ્ધિથી તરફથી સમજવાની વાત નથી કે કોઈ મનમાં આવે એવી વાત નથી. આ વિષય અનુભવનો છે, આ વિષય જોવાનો છે. હવે અહીંયા શબ્દના જોતની વાત કરે તો અહીંયા જીવન સાહેબના શિષ્ય અર્જુન ભગત એમ કહે કે આ તો દેખ્યા હોય સો કઈ બતાવો મોતી કેસા રંગા. આ દેખ્યા હોય સો કઈ બતાવો મોતી કેસા રંગા. જો તમે જોયું હોય, જો તમે એને માણ્યું હોય તો તમે બતાવી દો કે આ મોતીનો રંગ કેવો છે, કેવો છે રંગ. એટલે એને જોયો એટલે એમ કીધું. બેન સાહેબે જે સખી મહાબત કેરી વાત વાણી જે ગાઈ ને એમાં છેલ્લે કબીર સાહેબના નાવાચરણમાં કીધું, સખી પરમ પુરુષ દેવ લાગ્યા મને મીઠા રે, એના સાહેબ કબીર ગુણ ગાય, આ તો નજરે મેં દીઠા રે. આને મેં નજરે દીઠા, દીઠા નામ જોઉં, આના સાહેબ કબીર ગુણ ગાય છે, મેં એને પરમ પુરુષ દેવ લાગ્યા મીઠા રે. આપણે તમામ જે દેવી દેવતા પીર પેગંબરો વલ્યા ફકીર તમામ છે ને એની કરતા પરમ પુરુષ, જે તમામ દેવી દેવતા ઉપરથી જે પરમ પુરુષ જે દેવ છે એ મને લાગ્યા મીઠા રે, એના સાહેબ કબીર ગુણ ગાય, આ તો મેં નજરે દીઠા રે. આવા દેવને, આવા પરમ પુરુષ દેવને મેં નજરે, મેં મારી આ ભીતરથી, મારી બ્રહ્મચક્ષુથી મેં નજરે દીઠા રે, મેં એને જોયા રે. આ જોવાની વાત આવે, આ વસ્તુ જોવાની અનુભવની વાત છે. આ કોઈ વાણીના વિષયની વાત નથી. તો રવિરામ મહાત્માએ અહીંયા જ્યોતને જોવાની જે વાત કરી એમ કીધું